2024ની લોકસભાની ચૂંટણીઓ ઘણા ખરા અંશે ખૂબ ઐતિહાસિક હતી, કેમ કે આખા ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ રોક્યો હતો. આ પછી વર્ષ 2025 આવે છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરીને નવો જિલ્લો વાવ થરાદ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ ગેનીબેન ઠાકોરના ગઢ સમાન વાવ તાલુકા પંચાયત નવા જિલ્લામાં જતી રહી. તો હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાવ તાલુકા પંચાયતને જીતવી કોંગ્રેસ માટે નાકનો સવાલ બની ગયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાવ વિધાનસભા આ એ જ વિધાનસભા છે જ્યાંથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને હવે આગામી સમયમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાવાનું છે. ત્યારે વાવ તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણોના આધારે ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો થાય તેવી સંભાવના છે. વાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સંગઠન પ્રચારના મુદ્દે ક્યાંક નબળું પડી રહ્યું છે અને આ માટે જ મંત્રી સ્વરૂપજી ઠાકોર મેદાનમાં આવ્યા છે અને હવે તેમના વતનની તમામ બેઠકો જીતવી સ્વમાનનો પ્રશ્ન બની ગયો છે અને અહીં મંત્રી સ્વરૂપજી ઠાકોરના પીએ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત સ્વરૂપજી ઠાકોર ગલીએ ગલીએ ફરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખતરો એટલે છે કેમ કે મંત્રી સ્વરૂપજી ઠાકોરના પોતાના વતન બીઓક વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત સરપંચ વિજેતા બન્યા હતા. આ કારણે જ વાવમાં ભાજપ માટે પડકાર વધી રહ્યો છે અને હવે વાવ તાલુકા પંચાયત પર કબજો મેળવવા માટે ભાજપના મંત્રીઓ અને મહામંત્રીઓ અને પ્રભારીઓની અવરજવર વધી ગઈ છે. વાત કરીએ કોંગ્રેસની તો સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ આ વાવ તાલુકા પંચાયત જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. હવે પ્રશ્ન એ છે કે શું ભાજપ વાવ તાલુકા પંચાયત કબજે કરી મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વમાન બચાવી શકશે કે પછી સાંસદ ગેનીબેન ઠાકોરનું કદ વધશે? વાત કરીએ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેમાં વિવિધ જગ્યાએ જૂથવાદ સપાટી પર આવી ગયો હતો, જેમ કે રાજકોટમાં. તો રાજકોટમાં ઘણા ખરા જે ભાજપના કાર્યકરો છે તેઓ નારાજ થઈ ગયા હતા અને આ પછી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટના શહેર પ્રમુખ માધવ દવેના ઘરે આ નારાજ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો પડ્યો હતો. આમ ભાજપ માટે ઠેર ઠેર ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.